ભાવનગરમાં ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. 3x3 બાસ્કેટબોલ ગેમના સમાવેશ 2020ની ટોક્યો ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં 2024ની અંદર પેરિસ ખાતે ઓલિમ્પિકમાં ભારતની ટીમ ક્વોલિફાઈડ થાય અને તેમાં ભાવનગરના ખેલાડીઓની પસંદગી થાય તેવા હેતુથી બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગરના ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું. યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી તારીખ 30/6/2024 રવિવાર તેમજ જુલાઈ મહિનામાં 1, 2 અને 24-28ના રોજ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ અંગે વિગતો આપતા ભારતીય બાસ્કેટબોલ ટીમની સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે દેશના બાસ્કેટબોલના નકશામાં ભાવનગરની સકારાત્મક નોંધ લેવાઈ રહી છે. તેમજ આ વર્ષ દરમિયાન U14 થી લઈ સિનિયર કેટેગરીમાં કુલ 54 ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામ્યા છે અને 5 ખેલાડીઓ ભારતીય ટીમના કેમ્પમાં તેમજ 2 ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામ્યા છે. આ લીગમાં ઓનલાઈન કુલ 1350 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી લીગ માટે 128 ભાઈઓના વિભાગમાં અને 128 બહેનોના વિભાગમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. રમનાર ટુર્નામેન્ટ U14, 16, 18 અને 25 સિનિયર વિભાગમાં રમાડવામાં આવશે. પસંદગી પામેલ 256 ખેલાડીઓ સવાર સાંજ 8 ટીમો અલગ અલગ કેપ્ટન કોચ નીચે સવારે 5 થી 9 વાગ્યા સુધી અને સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી તાલીમ મેળવી રહ્યા છે. ઘણા ઇન્ટરનેશનલ પ્લેયરો ભાવનગરે આપ્યા છે. ભૂતકાળમાં કિરીટ ઓઝાથી લઈને 50 વર્ષ પહેલાની હિસ્ટ્રી હું કહું છું. 50 વર્ષ પહેલાં પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાવનગરમાં હતા અને ત્યારથી લઈને આજ સુધી લાસ્ટમાં મિરંદ ઇટાલિયા જઈને આવ્યા કે ભાઈ યોગેશ અત્યારે કેમ્પમાં જઈને આવ્યા. આવા ખેલાડીઓ કુલદીપ ટમાલિયા પણ કેમ્પમાં છે. ભાવનગરના અત્યારે 3 ખેલાડીઓ સિનિયર ટીમના કેમ્પમાં છે. એ ઇતિહાસ 50 વર્ષથી ચાલ્યો આવે છે અને હું એવી આશા રાખું કે આવતા 50 વર્ષમાં અહીંથી વધારે સારા ખેલાડીઓ જાય ઇન્ટરનેશનલ લેવલે અને દેશનું નામ રોશન કરે, ત્યાં સારું રમીને દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણે જોઈએ છીએ. એટલે ખૂબ મહેનત કરો. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ ભાવનગર.